તો હેલો મિત્રો, આપણે એક નવા બ્લોગ માટે આપણે ઘરેથી નીકળી ગયા છીએ। તો આઈ હોપ બધા મજામાં જ હશો। તો આપણે એક નવો બ્લોગ બનાવવાનો છે ખેતર વિશે। તો હું તમને આગળ જઈને તે નવો બ્લોગ બતાવું છું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ખેતરમાં આવી જઈએ। મિત્રો બ્લોગ બનાવતા આવડતું તો નહીં, આ બ્લોગ બનાવતા શીખવું હું। તો મિત્રો આપણે ખેતરના લોકેશન ઉપર આવી જઈએ। બોલો સુનિલ ભાઈ, બોલો। બસ આજ તો નજીક જ છું, હાલડી ને બધું। બસ આજ તો લોબે નહીં જવું બહુ। તમાર ખરેખર મજા છે ને? શું મજા છે, શું મજા હે। બસ આ હાલડી પોકે તો બસ 7 વાગે ચાલુ કર્યું। 1 વાગે બંધ? 1 વાગે બંધ? ના, 2 વાગે પતી જાય। બરાબર। જયેશભાઈ નીકળી ગયા। બોલો બીજું કો। બસ તો કોઈ નજીક જ થોડું આગું જવું જ નહીં। બરોબર છે। બીજું કે તું નીકળ્યો? બસ હાલ મારે અંકુડીઓ આવે એટલે હેડીએ। એવું છે બરાબર। તો મિત્રો પેલા કાકા આવી છે, આપણે એમને પૂછી જોઈએ કે ભાઈ વડાસમા ગામમાં શું શું વાવેતર થાય છે। તો મિત્રો આ ગવાર છે, ગવારનો ફોટો આપણે હાલ લીધો અને પેલી બાદ કપાનો ફોટો લીધો આપણે સા। કાકા શાકભાજી વાવેતર થાય કોણ? શાકભાજી વાવેતર થાય? કોઈ નહીં વાવેતર કશું જ નહીં, ડેટી બેટી કોઈ જ નહીં। જોમરામ ખરું એમ? તો મિત્રો આપણે આ ગવારનો ફોટો લઈ લઈએ છીએ। તમે જોઈ શકો ગવાર વાવેલો છે। તો મિત્રો આપણે આખા જ જઈએ છીએ મારા માસીના ઘરે। તો ત્યાં જઈને હું લોકેશન બીજું બતાવીશ। હા હા એમ કહેતો તો ના હોય। મિત્રો તમે રસ્તો જોઈ શકો તો રસ્તો કેવો છે, આજુબાજુનું લોકેશન પણ જોઈ શકો છો। મિત્રો મને કમેન્ટ કરજો કે તમારા ગામમાં શું વાવેતર કર્યું છે, કયો ક્રોપ આવ્યો છે, તો મને કમેન્ટ કરો, મેસેજ કરો, તો તમારા ગામમાં આવીને સર્વે કરી જઈશ।
આ બોયરીઓ લોકનાસ ગામ છે. લોકનાસ ગામ હેલો મિત્રો, આપણું કામકાજ પતી ગયું. આપણે જઈએ છીએ ઘરે હવે.